गुड मॉर्निंग। आप सौ ધોરણ 11 માંથી ધોરણ 12 માં પ્રવેશ પામ્યા છે। આપ સૌને હું નોબલ એવોર્ડ તરફથી ધોરણ 12 માં આવકારું છું। આ વર્ષ તમારા માટે ખૂબ જ અગત્યનું વર્ષ છે, કારણ કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજાતી હોય છે અને સાથે સાથે એનું જે પણ કંઈક પરિણામ આવે એ પરિણામ દ્વારા તમારે કેરિયરનું ઘડતર થતું હોય છે। તેથી હું આજના મારા પ્રથમ લેક્ચરમાં આપ સૌ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે તમે જે ધોરણ 10 માં પરિણામ મેળવ્યું એના કરતાં પણ વધુ સારું પરિણામ તમે ધોરણ 12 તમે જે તમારો પસંદગીનો વાણિજ્ય પ્રવાહ પસંદ કર્યો છે એ પ્રવાહમાં ખૂબ જ સારું પરિણામ મેળવી અને તમારી કેરિયર ખૂબ જ સારી રીતે બનાવી શકો એવી આપ સૌ પાસે આશા રાખું છું અને એ માટે ભગવાનને માથે પ્રાર્થના પણ કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ધોરણ 12 માં જે તમારે જુદા જુદા 7 વિષયો ભણવાના છે એમાંથી એક વિષય નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટન્સી, જેના વિશે તમે અત્યારમાં થોડો અભ્યાસ કર્યો, પરિસ્થિતિના કારણે આપણે કેટલાક લેક્ચર ઓનલાઈન લીધા હતા, થોડોક સમય આપ સૌ શાળાએ આવ્યા હતા ત્યારે આપણે ઓફલાઈન પણ આ વિષય વિશે થોડીક માહિતી મેળવી હતી। ફરી પાછું વાતાવરણ બદલાતા ફરી પાછું ઓનલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયું, તો આપણે એવી પણ અપેક્ષા રાખીએ કે જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એ પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થાય અને આપણે સૌ ફરીથી એકબીજા સાથે વર્ગખંડમાં બેસી અને અભ્યાસ કરી શકીએ। અમે તમને અભ્યાસ કરાવી શકીએ, તમે અભ્યાસ કરી શકો, જેથી તમારી જે પણ તે મુશ્કેલીઓ હોય એ આપણે રૂબરૂમાં જ એનું સોલ્યુશન લાવી શકીએ। પણ હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 12 ના અભ્યાસક્રમ વિશે થોડી ચર્ચા કરી અને પછી પ્રકરણ 1 વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની જેમ ધોરણ 12 માં પણ નામાના મૂળ તત્વોમાં ભાગ 1 અને ભાગ 2 નો સમાવેશ થાય છે। ભાગ 1 માં 7 પ્રકરણ તમારે અભ્યાસક્રમમાં જોવાના છે, જેમાં લગભગ બધા જ પ્રકરણ એ ભાગીદારીને લગતા વર્તતા છે। ભાગીદારીનો વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડીનું મૂલ્યાંકન, ભાગીદારીનું પુનર્ગઠન, નવા ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ 7 પ્રકરણનો સમાવેશ આપણા પ્રથમ ભાગમાં થયેલો છે। તો હવે આપણે પ્રકરણ નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ વિશે જોઈએ। મિત્રો, આપ સૌ જાણો છો અને તમે 11મા વાણિજ્ય વ્યવસ્થામાં પણ ભણી ગયા છો કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિવિધ પ્રકારના હોય છે, જેમાં વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, જોઈન્ટ સ્ટોક કંપની, સહકારી મંડળી વગેરે।
તો આપણે જોયું કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે. ધંધામાં સમગ્ર મૂડીરોકાણ તે પોતે કરતો હોય છે. ધંધાનું સંચાલન પણ પોતે ચલાવતો હોય છે. એટલે એનું કદ નાનું હોય છે. નાના પાયા પર એ ધંધા કે પ્રવૃત્તિ ચલાવતો હોય છે. તો વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત મૂડી, મર્યાદિત કાર્યશક્તિ વગેરે જેવા પ્રશ્નો ઉદ્ભવ થાય. એના કારણે ભાગીદારી વ્યવસ્થાનું જે સ્વરૂપ છે એની શરૂઆત કરવામાં આવે. કોઈ એક વ્યક્તિ પાસે નાણાં હોય પણ ધંધો ચલાવવાની કુશળતા ના હોય, બીજું કોઈ વ્યક્તિ પાસે ધંધાની આવડતની કુશળતા છે પણ નાણાં નથી, તો ધંધાની સ્થાપના કેવી રીતે કરવી? તો આ જે પ્રશ્નો ઉદ્ભવતા હતા એના નિરાકરણ માટે, એના હલ માટે ભાગીદારી વ્યવસ્થાના સ્વરૂપની શરૂઆત કરવામાં આવી. તે ઉપરાંત વ્યક્તિની માલિકીમાં મૂડી મર્યાદિત હોય, કાર્યશક્તિ મર્યાદિત હોય, ધંધાનું સમગ્ર જોખમ એક જ વ્યક્તિએ ઉઠાવવું પડે, ધંધાનું સંચાલન માલિકે પોતે કરવું પડે, નિર્ણય માલિકે પોતે લેવા પડે, તો વધુ મૂડી, વધુ કાર્યશક્તિ, જોખમોની વહેંચણી, જુદી જુદી વ્યક્તિઓની આવડતનો લાભ વગેરે મેળવવા માટે પણ ભાગીદારી સ્વરૂપની સ્થાપના કરવામાં આવી. વ્યક્તિની માલિકીનું સ્વરૂપ એ સૌથી પ્રાચીન, સૌથી સરળ સ્વરૂપ છે, પણ એમાં એક જ વ્યક્તિ માલિક હોવાને કારણે એ મર્યાદિત મૂડીરોકાણ કરી શકે છે. દરેક વ્યક્તિની શક્તિની મર્યાદા હોય છે. એ બધા જ ક્ષેત્રમાં નિપુણ કે કુશળ હોઈ શકે નહીં, પણ જો ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે, બે કે તેથી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ અને ભાગીદારી પેઢીની સ્થાપના કરે, તો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા એમાં મૂડી લાવવામાં આવે, એ ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી કરવામાં આવે, જે જોખમ ધંધાનો ઉદ્ભવે છે એ જોખમ પણ બધી વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જતું હોય છે. તો વ્યક્તિની માલિકીની જે પણ કંઈ મર્યાદાઓ હતી, જે પણ કંઈ મુશ્કેલીઓ હતી, તે દૂર કરવા માટે ભાગીદારી સ્વરૂપ અસ્તિત્વમાં આવી. આ આપણે જોઈ ભાગીદારીની પ્રસ્તાવના કે ભાગીદારી પેઢીની શરૂઆત કેવી રીતે થઈ, શા માટે થઈ, એ આપણે જોયું. હવે આપણે જોઈએ ભાગીદારીની વ્યાખ્યા. તો આપણા દેશમાં ભાગીદારી કાયદો 1932માં થયો. તો 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય તેને ભાગીદારી. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મેં વ્યાખ્યા અહીંયા લખેલી છે, જે હું વ્યાખ્યા ભૂલી ગઈ એ વ્યાખ્યા ફરી એકવાર આપણે રિપીટ કરીએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, કેટલા ભાગીદાર છે? બધા દ્વારા, અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ, બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ધંધાનો નફો, મેં શબ્દ ધંધાને શું વહેંચવા માટે? ધંધાનો નફો વહેંચવા માટે સંમત. વિદ્યાર્થીઓ તો અગિયારમાં ભણી ગયા છે કે ધંધો એટલે શું? તો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. તો વ્યક્તિક માલિક પણ ધંધો કરે છે, ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારો ધંધો કરે છે. એનો મુખ્ય હેતુ શું હોય છે? નફો હોય છે. વ્યક્તિની માલિકીમાં જે પણ કંઈ પરિણામ આવે એ માલિક પોતે એકલો ભોગવતો હોય છે, કારણ કે એક જ માલિક છે, મૂડીરોકાણ એનું છે, સંચાલન તેનું છે. પણ ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ભાગીદાર તરીકે જોડાતા હોય છે. એટલે જે પણ કંઈ નફો, જે પણ કંઈ પરિણામ આવે એ નફો કોના વચ્ચે?
બધા વચ્ચે ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય તેને ભાગીદારી પેઢી. ફરી એકવાર આપણે 1932ના ભાગીદારી કાયદા મુજબ વ્યાખ્યા જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા શું કરવામાં આવે ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય તેને ભાગીદારી. ભાગીદારી પેઢીમાં જે પણ વ્યક્તિઓ સભ્યબનતી હોય છે તે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સંયુક્ત રીતે તેમના ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. કોઈ પણ ભાગીદારી પેઢીમાં જે પણ વ્યક્તિઓ ભાગીદાર તરીકે જોડાતી હોય છે એ બધી જ વ્યક્તિઓ એટલે કે સભ્યો એ વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે અને સંયુક્ત રીતે એ ધંધાને શું કહેવાય છે ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આપણે અન્ય રીતે ભાગીદારીનો અર્થ કે વ્યાખ્યા કહી શકીએ કે ભાગીદારીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ નફાના હેતુથી કાયદેસરનો ધંધો સ્થાપે અને કરાર કરીને ધંધો ચલાવે તો તેને પણ ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. કરાર અનુસાર બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ કાયદેસરનો ધંધો સ્થાપે અને નફો વેચવા માટે સંમત થાય તો તેવી પેઢીને શું કહેવાય છે ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના માટે ઓછામાં ઓછા બે વ્યક્તિઓ અથવા બે સભ્યો હોવા અનિવાર્ય છે. એટલે એ માટે વ્યક્તિ કેવી હોવી જોઈએ કરાર કરવાને લાયક હોવી જોઈએ. કરાર કરવા લાયક વ્યક્તિ કોને કહેવાય કે જે 18 વર્ષથી મોટી એટલે પુખ્ત વયની હોય માનસિક રીતે સ્થિર હોય નાદાન ન હોય એ વ્યક્તિ આપણે કરાર કરવાની લાયક વ્યક્તિ તરીકે ગણીએ છીએ. તો ભાગીદારી એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. તેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ધંધાની સ્થાપના કરી ધંધાનો નફો વહેંચવા માટે સંમત થાય છે. પણ એ ધંધો કેવો હોવો જોઈએ કાયદેસરનો ધંધો હોવો જોઈએ. તો આવા ધંધાકીય સ્વરૂપને પણ ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારીના અર્થના અનુસંધાનમાં પ્રસ્તાવનાની ચર્ચા કરી. ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા એનો અર્થ પણ આપણે બે ત્રણ રીતે જોયો. હવે આપણે જોઈએ ભાગીદારીના લક્ષણ. પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વ. હમણાં તમે છેલ્લા આઠમાં જોઈ ગયા કે ભાગીદારી એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરાર કરવાને લાયક હોય તેવી વ્યક્તિઓ એકત્ર થઈ અને નફાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને આપણે ભાગીદારી કહીએ છીએ. તો અહીંયા એ જ લાક્ષણિકતા દર્શાવવામાં આવેલી છે કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત અથવા મૌખિક હોય છે. 1932ના ભાગીદારી કાયદામાં કરાર અંગે કોઈ નિયંત્રણ નથી, કોઈ બાબત ફરજિયાત નથી. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે પણ આ કરાર કેવો હોવો જોઈએ એ લેખિત પણ હોઈ શકે અથવા મૌખિક પણ હોઈ શકે. પણ લેખિત કરાર વધુ હિતાવહ છે. વારંવાર વિકલ્પ પૂછાતો હોય છે. ભાગીદારી કરાર એ કેવો હોવો જોઈએ તો કરાર લેખિત પણ હોઈ શકે મૌખિક પણ હોઈ શકે. પણ લેખિત કરાર કેવો છે વધુ હિતાવહ ગણવામાં આવે છે. ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ જાતના મતભેદ ઉભા થાય કોઈ પ્રશ્નો ઉદ્ભવે તો આ કરાર જો લેખિત કરેલો હશે તે પુરાવા વગર રજૂ કરી શકાશે. જેમાં દરેક ભાગીદારની સહી પણ કરેલી હોય છે એટલે દરેકે એને માન્ય રાખવું પડશે. પણ મૌખિક
ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ વયમનસ્ય અથવા મતભેદ ઊભા થાય તે વખતે કોઈ પણ ભાગીદારને કોઈ બાબત યાદ ન રહે અથવા કોઈ ભાગીદાર એ બાબતને માન્ય ન ગણતો હોય તો એ વખતે વિવાદ ઊભો થતો હોય છે. તેથી એમ કહી શકાય કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે, પણ આ કરાર એ લેખિત અથવા મૌખિક પણ હોઈ શકે, પણ લેખિત કરાર વધુ હિતાવહ ગણવામાં આવે છે. બીજી લાક્ષણિકતા છે નફાનો હેતુ. ભાગીદારી પેઢીની સ્થાપના એ નફાના હેતુથી કરવામાં આવે છે. નફાના હેતુ સિવાય કોઈ પણ બે ત્રણ વ્યક્તિઓ કે સભ્ય ભેગા થઈ કોઈ પ્રવૃત્તિ કરે તો તેને ભાગીદારી પેઢી કહી શકાય નહીં. આપણે ધોરણ 11ના પ્રથમ પ્રકરણ વાણિજ્ય અવસ્થામાં જોતા આવીએ છીએ કે ધંધાનો મુખ્ય હેતુ નફાનો છે. તો ભાગીદારી પેઢીનો પણ એની પાછળ જે પ્રવૃત્તિ કરવાનો હેતુ છે એ હેતુ શેનો હોય છે? નફાનો હેતુ હોવો જોઈએ. કોઈ જગ્યાએ અતિવૃષ્ટિને કારણે સોસાયટીમાંથી બે ચાર વ્યક્તિ એકત્ર થઈ અને કંઈ સોસાયટીમાંથી મદદ માટે મેળવી અને મદદ કરવા જાય એમાં પણ 3-4 વ્યક્તિ ભેગી થઈ છે, પણ એમનું હેતુ નફાનો નથી એટલે ભાગીદારી પેઢી કહી શકાય ને. પણ નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે અને જેમાં બે કે વધુ સભ્યો હોય અને કરાર દ્વારા તેની સ્થાપના કરેલી હોય તેને આપણે ભાગીદારી પેઢી કહીએ છીએ. તો ભાગીદારી માટેનો જે હેતુ છે એ હેતુ નફાનો હોવો જોઈએ. નફા સિવાય કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને ભાગીદારી કહી શકાય. ત્રીજી લાક્ષણિકતા છે કાયદેસરનો દંડ. જે આપણે અર્થમાં જોઈ રહ્યા કે ભાગીદારી એ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા સ્થાપવામાં આવે છે. એ માટે જે પણ કંઈ ધંધાકીય પ્રવૃત્તિ કે ધંધાની સ્થાપના કરવામાં આવે છે એ ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. જે તે રાજ્ય, શહેર કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા જેને ગેરકાયદેસર ગણવામાં આવતો હોય એવા ધંધાની સ્થાપના કરી શકાય નહીં, અથવા એવી ધંધાકીય પ્રવૃત્તિ ભાગીદારી પેઢી દ્વારા કરી શકાય નહીં. એટલે જે પણ ધંધાની સ્થાપના કરવામાં આવે, જે ધંધાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે ભાગીદારી પેઢી દ્વારા એ કાયદેસરની પ્રવૃત્તિઓ હોવી જોઈએ. ત્યાર પછી લાક્ષણિકતા છે એકબીજાના એજન્ટ. ભાગીદારો એ પરસ્પર એકબીજાના એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદારી જે પ્રવૃત્તિ કરી હોય એ પ્રવૃત્તિઓ માટે અન્ય ભાગીદાર પણ જવાબદાર બનતા હોય છે. તેથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેકે દરેક ભાગીદાર એકબીજાના એજન્ટ તરીકે ગણવામાં આવે છે. એક ભાગીદાર દ્વારા કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ માટે અન્ય જેના સભ્યો અન્ય ભાગીદારો છે તેઓ પણ જવાબદાર બનતા હોય છે. તેથી તેઓ એકબીજાના એજન્ટ તરીકે અથવા પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સભ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાગીદારી પેઢીની સ્થાપના માટે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી જોઈએ? 2. એક વ્યક્તિની ભાગીદારી પેઢી હોઈ શકે નહીં. એટલે ભાગીદારી પેઢીની સ્થાપના કરવા માટે ઓછામાં ઓછા સભ્યો 2. 2013માં જે કંપની એક્ટ ઘડવામાં આવ્યો એ મુજબ એમ કહેવામાં આવ્યું હતું કે સૌથી વધુ સભ્યોને ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2. પણ 2013ના કંપની કાયદા મુજબ 100થી વધુ સભ્યોને. પણ ત્યારબાદ 2014ની કલમ 10 મુજબ એમ કહેવામાં આવે છે કે વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? 50. ને ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી? 2. 2013માં એમ નક્કી કરવામાં આવ્યું કે 100 કે 100થી વધુ નહીં, પણ 2014માં સુધારો કરીને વધુમાં વધુ સભ્ય સંખ્યા 50 નક્કી કરવામાં આવી. એટલે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્યો ભાગીદારી પેઢીમાં હોઈ શકે. ત્યારબાદની લાક્ષણિકતા છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેકે દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. હવે અમર્યાદિત જવાબદારી એટલે શું? તો પેઢીની મિલકતો કરતાં પેઢીનું દેવું વધી જાય
પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે છે. આવી જવાબદારીને અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગિયારમાં વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ગયા છીએ થિયરીમાં વ્યક્તિ કે માલિકીની મર્યાદાઓ, ભાગીદારી પેઢીની મર્યાદાઓ, એમાં એક મર્યાદા હતી ને કે અમર્યાદિત જવાબદારી. તો વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત જવાબદારી હોય છે. તો અમર્યાદિત જવાબદારી કોને કહેવાય? તો પેઢીની મિલકતો પેઢીનું દેવું ચૂકવવા માટે પૂરતી ના હોય અથવા પેઢીનું દેવું પેઢીની મિલકતો કરતાં વધી જાય તો તે સમયે જે રકમ પૂરતી રકમ છે અથવા જે દેવું ચૂકવવાનું બાકી છે પેઢીની મિલકતો વેચ્યા પછી એ દેવા માટે દરેક ભાગીદાર અંગત રીતે પણ જવાબદાર બનતો હોય છે. ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ભરપાઈ કરવું પડતું હોય છે. તો આ રીતે અમર્યાદિત જવાબદારી એ પણ એક ભાગીદારીની લાક્ષણિકતા કહી શકાય. એ પછીની લાક્ષણિકતા છે પેઢીની માલિકી અને સંચાલન. વ્યક્તિની માલિકીમાં ધંધાનો માલિક પોતે સંચાલક હતો, માલિકી સંચાલનમાં એકે જોવા મળતું હતું. તો ભાગીદારી પેઢીમાં પણ પેઢીની માલિકી બધા જ ભાગીદારોની હોય છે. પેઢીના જે પણ ભાગીદારો છે એ બધા જ પેઢીના શું ગણાય છે? માલિકો ગણાતા હોય છે. અને સાથે સાથે પેઢીનું સંચાલન પણ એ બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ પણ એક કે તેથી વધુ ભાગીદાર કરતો હોય છે. આપણે એ વ્યાખ્યામાં જોઈ ગયા કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ કોના દ્વારા? બધા દ્વારા અથવા તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવાના એટલે ધંધાનું સંચાલન ચલાવતો હોય, નફો વેચવા માટે સંમત થયા હોય. એટલે જે લાક્ષણિકતામાં એ મુદ્દો છે કે ભાગીદારી પેઢીની જે માલિકી છે તે બધા જ ભાગીદારોની હોય છે અને સંચાલન તેઓ બધા દ્વારા અથવા તેમનામાંથી કોઈ એક કે વધુ ભાગીદારો દ્વારા સંચાલન ચલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી વિષય પ્રવેશના ભાગીદારીની પ્રસ્તાવના, એનો અર્થ અને વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ વિશે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે ભાગીદારી કરારપત્ર અને કાયદાની જોગવાઈઓ વિશે જોઈશું.